GTN मीडिया नेटवर्क नवा रंग रूप साथे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें। લગ્ન સરાની સિઝન હોય કે અન્ય પ્રસંગો, લોકો કાયદાનું ભાન ભૂલીને નાચગાન કે ડાન્સ કરતી રીલ્સ બનાવવાની ઘેલછા જોર પકડ્યું છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને વાયરલ કરવાના શોખ સામે જ્યારે કાયદેસર કાર્યવાહીઓ હાથ ધરાય ત્યારે આ શોખનો નશો ઉતરી જતો હોય છે। કંઈક આ જ પ્રકારના એક કિસ્સામાં ગોધરા તાલુકાના મોયો ગામે લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે વરઘોડામાં ઝૂમતા ડાન્સ રસિયાઓ વચ્ચે કેટલાક યુવાનોના હાથમાં ફરસી, ધારિયું, દંડાઓ વગેરે જોખમી હથિયારો હાથમાં લહેરાવીને ડાન્સ કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। જે સમગ્ર મામલે કાકણપુર પોલીસે 6 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે એમાં ચોંકાવનારી ગંભીરતા તો એ દેખાઈ રહી છે કે ઘાતક હથિયારો હાથમાં લહેરાવીને ડીજેના તાલે ડાન્સ કરતા કેટલાક યુવકો તો અન્ય યુવકોના ખભા ઉપર ચડીને ગીતના તાલે જોખમી રીતે ડાન્સ કરી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે। લગ્ન પ્રસંગના વરઘોડામાં ડીજેના તાલે ડાન્સ કરવાના હરખનો ઉમંગ સૌ કોઈને હોય એ સ્વાભાવિક છે, પરંતુ ગોધરા તાલુકાના મોયો ગામે આજથી 4 દિવસ પહેલા ડીજેના તાલે નીકળેલા લગ્ન પ્રસંગના વરઘોડામાં ડાન્સ કરવા માટે હરખઘેલા બનેલા કેટલાક યુવકના હાથમાં ફરસી, ધારિયું, દંડાઓ વગેરે સાથે ડાન્સ કરવાના દ્રશ્યો કેટલાક મોબાઈલ ધારકો દ્વારા ઉતારવામાં આવ્યા હતા। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકો એક તબક્કે સ્તબ્ધ થઈ ગયા હતા। આ સમગ્ર મામલે કાકણપુર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ભાવેશકુમાર ભીખાભાઈએ વાયરલ વિડીયોના આધારે તપાસ કરતા ગત 22/5/2024 રોજ ગોધરા તાલુકાના મોયો ગામે લગ્નના વરઘોડામાં મારક હથિયારો સાથે ડીજેના તારે નાચગાન કરતા મેહુલકુમાર બાબુભાઈ ચૌહાણ, સંજયભાઈ નમુભાઈ સોલંકી, બાદલ ઉદાભાઈ ચૌહાણ, કૃપાલ રણવીરસિંહ વાળા, હિતેશકુમાર રાજેશભાઈ ચૌહાણ, જયવીર દિલીપસિંહ વાળા સામે જાહેરમાં મારક હથિયારો સાથે નાચગાન કરતા ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે।